રાજકોટમાં નામ બળે દર્શન છૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે। કરોડો રૂપિયાના ફ્લેટમાં બિલ્ડરની લાલિયાવાડી જોવા મળી છે। બિલ્ડરે કરેલા વાયદાઓ પૂરા નથી કર્યા। બિલ્ડરે પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂરો કરવાનો હતો, 7 વર્ષ વીતવા છતાં હજુ પણ કામ પૂર્ણ નથી થયું। સોસાયટીમાં ફાયર સેફટી, ગાર્ડન, સ્વિમિંગ પૂલ જેવી કોઈ પણ સુવિધા છે જ નહીં। બિલ્ડરે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ફ્લેટ ધારકોએ બિલ્ડરના ઘરે હોબાળો મચાવ્યો। 150 ફૂટ રિંગ રોડ પર ધી ફ્લોરેન્જ બિલ્ડિંગની આ ઘટના છે। અહીંયા 8 મહિના આવી ગયા છે। અમારે એટલો પ્રશ્ન છે ને કે હદ નથી એમ કે લેડીઝને શું જોઈએ છે ને એને એ કઈ સમજ જ નથી પડતી એમ કે બિલ્ડરને ખાસ એ કહેવામાં આવે છે કે લેડીઝે અહીંયા દરવાજાની પાણીની જરૂરિયાત છે અને લેડીઝને સામે જેમ ફાવે એમ જવાબ દે છે। જેન્ટ્સને તો નથી કઈ જવાબ દે પણ લેડીઝને પણ એવી રીતના જવાબ દે છે। અમારા ફ્લેટમાં અત્યારે અમે બધા રહેવા આવ્યા છીએ, ઘણા ફેમિલી આવી ગયા છે, પણ બધાને ખૂબ જ એમ કે પ્રશ્ન છે એટલા બધા કે કોઈ હદ નથી એની એમ। અમારી આજુબાજુ, ઘરની આજુબાજુ અમારા કોઈ ડક હોય કે અમે બાથરૂમમાં જઈએ ને તો એટલી વાસ આવે છે કે એને કોઈ સગવડતા જ નથી કરી। પ્રાથમિક જે પહેલા થવી જોઈએ એ કોઈ સગવડ નથી। 7 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલતો જ રહે છે, તેમ છતાં નાના મોટા ઘણા અડચણરૂપ કામ બાકી રહેલા છે અને બિલ્ડર તરફથી એન કેન હજારો બાના કરીને કામ પૂરું કરશું એમ કરીને કામ પૂરું થતું નથી। કામ ઘણું બાકી છે। છેલ્લા ઘણા સમયથી બધાને ખ્યાલ છે કે ફાયરના પ્રશ્નો ઘણા બધા છે, એમાં કોઈ જ કામ થયેલું નથી। અત્યારે રહેવા માટે 20 ફેમિલી આવેલા છે, એની કોઈ સેફટી જ નથી આમાં અત્યારે। તો આના માટે શું કરવું એ લોકોને જોવું છે। લિફ્ટો વર્કિંગમાં નથી અત્યારે ફિલહાલ। જનરલ એક લિફ્ટ ચાલુ છે, એમાં માણસો, ફેમિલી મેમ્બરો બધા આવે છે। છોકરાઓ માટેની કોઈ સેફટી કરેલી નથી આ લોકોએ।